નમસ્કાર મિત્રો, આપણે આગળના સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધીએ. આજે કદાચ આ ચેપ્ટરનો છેલ્લો દિવસ હશે અને આપણે આવતા રવિવારે ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની ટેસ્ટ હશે. 50 માર્ક્સની ટેસ્ટ હશે, 15 MCQ હશે અને બાકીની 35 માર્ક્સની થિયરી પ્લસ દાખલાઓ હશે. રેડી? એટલે અત્યારથી તૈયારી શરૂ કરી દેજો આવતા રવિવારે. ચાલો આગળના દાખલા તરફ જોઈએ. એક બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી કરવામાં આવી છે. બોક્સની સપાટીમાંથી બહાર તરફનું ફ્લક્સ, બોક્સની સપાટીમાંથી કયા તરફનું? બહાર તરફનું ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. એક બોક્સ છે. કેવું બોક્સ છે આપણને ખબર નથી. આપણે આવ્યું એક બોક્સ ધારી લઈએ. આવું એક બોક્સ છે. આની સપાટીમાંથી, બધી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ, બધી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ટોટલ બહાર આવતું ફ્લક્સ કેટલું છે? 8 × 10³ એટલે આપણને ફાઈ આપી દીધો છે. શું આપી દીધું છે? ફાઈ આપી દીધો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ આપી દીધું. બહાર ક્યારે ફ્લક્સ આવે? કે જ્યારે તમારા જે સપાટી હોય એની અંદર જો ધન વિદ્યુત ભાર હોય તો ફ્લક્સ બહારની તરફનું હોય, જો ઋણ વિદ્યુત ભાર હોય તો ફ્લક્સ અંદરની તરફનું. અહીંયા બહારની તરફનું આપ્યું છે, એનો મતલબ એમ કે એના અંદર જે વિદ્યુત ભાર હશે, કેવો વિદ્યુત ભાર હશે? ધન વિદ્યુત ભાર હશે. તો બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? આપણને ક્યુની ગણતરી કરવાની કીધી. ફ્લક્સના આપણી પાસે બે સૂત્ર છે. કયા? તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠફળ સંકલન, અને એના બરાબર એક સૂત્ર આવ્યું છે કે સિગ્મા Q/ε0. સિગ્મા Q/ε0 એટલે કે અંદર ફ્લક્સ એટલે તમે જે પૃષ્ઠની કલ્પના કરી છે એ પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર અને ε0નો ગુણોત્તર. તો આપણે અહીંયા વિદ્યુતભાર મેળવવાનો કીધું. ફાઈ આપણને આપેલો છે, તો આપણે આ સૂત્ર મૂકશું. ફાઈ ઇઝ ઇક્વલ ટુ એની અંદરનો વિદ્યુતભાર એટલે કે સિગ્મા Q/ε0. આપણે અંદર કેટલો વિદ્યુતભાર છે મેળવવાનો છે, તો સિગ્મા ક્યુને કરતા બનાવ્યું તો શું થશે? ફાઈ × ε0. ચાલો કિંમત મૂકો. ફાઈની કિંમત કેટલી? 8.85 × 10⁻12. સોરી, આપણે ફાઈની કિંમત અહીં આપેલી છે 8 × 10³ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. એસઆઈમાં જ છે. ગુણ્યા ε0ની કિંમત 8.85 × 10⁻12. 8 × 8.85 8 × 8.85 70.8 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 3 - 12. 3 - 12 એટલે -9 એકમ શું થશે? કુલમ. 10ની -9 એટલે શું કહેવાય? નેનો. એટલે શું થશે? 70.8 નેનો કુલમ. યાદ રાખજો, મિલી એટલે 10ની -3, માઇક્રો એટલે 10ની -6, નેનો એટલે 10ની -9, પાઇકો એટલે 10ની -12 અને ફેમ્ટો એટલે 10ની -15. ફર્મી અથવા તો ફેમ્ટો. ઓકે, એના પૂર્વક કહેવાય. ચાલો, તો આટલો ખબર પડી ગઈ. પહેલા પ્રશ્નનો આન્સર મળી ગયો કે બ્લોક્સની અંદર કેટલો વિદ્યુતભાર હશે, તો કે 70.8 નેનો કુલમ જેટલો વિદ્યુતભાર હશે. હવે તમને શું કીધું છે? જો બોક્સની સપાટીની બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય, કુલ ફ્લક્સ શૂન્ય એટલે ફાઈ 0 હોય, તો એવા નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર છે જ નહીં. આવું હોય તો કેમ, અથવા ન હોય તો કેમ? એટલે એ એવું કહેવા માગે છે કે જો કોઈ બ્લોકની અંદર ફ્લક્સ શૂન્ય હોય તો શું અંદર કોઈ વિદ્યુતભાર હશે જ નહીં? જુઓ અહીંયા દાખલા તરીકે આ એક બ્લોક છે, બોક્સ છે આપણી પાસે. સોરી, આ એક બોક્સ છે આપણી પાસે. ઓકે, હવે આની અંદર કોઈ ફ્લક્સ છે જ નહીં, તો એનો મતલબ શું થશે કે આની અંદરથી બહાર આવતું અને અંદર જતું ફ્લક્સ એ બંને સમાન હોય. એટલે એક મતલબ એવો કાઢી શકે કે આમાં આની આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય ક્યારે થશે? કે જ્યારે અંદર કોઈ વિદ્યુતભાર નહીં હોય ત્યારે. કન્ડિશન 1, અંદર કોઈ વિદ્યુતભાર નહીં હોય એટલે Q0 હશે. Q0 હશે તો ફાઈ 0 હશે. આ ઉપરાંત
જો ક્યુ હશે પણ જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા જ ઋણ વિદ્યુતભાર હોય તો એનો સિગ્મા ક્યુ પણ 0 થાય, કાં તો કોઈ વિદ્યુતભાર હશે જ નહીં, તો 1 0. પહેલી કન્ડિશન શું હશે તો કે વિદ્યુતભાર વિહીન હશે, વિદ્યુતભાર નહીં હોય, વિદ્યુતભાર ન હોય તો સિગ્મા ક્યુ બરાબર 0, તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. પહેલી કન્ડિશન આ થશે. બીજી કન્ડિશન શું થશે? બીજી કન્ડિશન ક્યાં ગયું? તો એવા નિષ્કર્ષ કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી, આવું હોય તો કેમ અને ન હોય તો કેમ? બીજી કન્ડિશન શું થશે તો કે બ્લોકની અંદર સમાન મૂલ્યના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર છે. ધારી લો કે આની અંદર +5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અને જો બીજો -5 માઇક્રોકુલમ વિદ્યુતભાર હોય તો પરિણામે વિદ્યુતભાર કેટલો થાય? 0. એટલે કે જેટલા ધન હોય તેટલો જ ઋણ હોય, તેટલો જ ઋણ હોય તો પણ સિગ્મા ક્યુ કેટલો? 0. એટલે તમને પ્રશ્ન આવો પૂછાય કે કોઈ એક બ્લોક સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે, ઓપ્શન નંબર 1, શું એની અંદર કોઈ વિદ્યુતભાર હશે જ નહીં? નંબર 2, એની અંદર વિદ્યુતભાર હોઈ શકે? નંબર 3, કંઈ કહી શકાય નહીં, એની આ પૈકી એક પણ નહીં. તો અંદર વિદ્યુતભાર હોઈ શકે. કેવો હોઈ શકે? તો કે જેટલો ધન હોય એટલો જ ઋણ હોય. એ 0 પણ હોઈ શકે, પરંતુ કોઈ ઓપ્શન બેટર રહેશે? બીજો, કે એની અંદર જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો ઋણ હશે તો પણ એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? શૂન્ય થશે. ઓકે, તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યું મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રની બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. અહીંયા તમને એક શું આપી દીધેલું છે? એક તમને સમતલ આપેલું છે. આ સમતલની ઉપર 5 સેન્ટીમીટર અંતરે એક ટૂંકમાં તમને એક સમતલ આપ્યું છે. આપણે દાખલા તરીકે આવું એક સમતલ લઈ લઈએ. કેવું સમતલ લઈ લઈએ? એક સમતલ. ઓકે. આ એક સમતલ છે તમારી પાસે. આ સમતલની ઉપર આની બાજુની લંબાઈ કેટલી છે? 10, આ 10, આ 10, આ 10. હવે આનાથી ઉપર 5 સેન્ટીમીટર અંતરે ઉપર એક બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. કેટલો વિદ્યુતભાર મૂકેલો? 5 સેન્ટીમીટર ઉપર એક વિદ્યુતભાર મૂકેલો છે. અને કેટલો મૂકેલો છે? +10 માઇક્રોકુલમ. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? તો આ જે ચોરસ છે એમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? બરાબર સમજો મિત્રો. આવી આકૃતિ થશે તમારી. આ એક સમતલ છે, અહીંયા એક વિદ્યુતભાર છે. તો આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હશે? તો કે એની વિદ્યુત ક્ષેત્ર રેખા આ બાજુ પણ હશે, આ બાજુ પણ હશે, આ બાજુ પણ હશે, આ બાજુ પણ હશે, ઉપરની બાજુ, બધી જ બાજુ હશે, બધી જ બાજુ હશે. આ બાજુ, આ બાજુ, આ બાજુ, બધી જ બાજુ હશે. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ બાજુ હશે? તો કે બધી જ બાજુ હશે એની વિદ્યુત ક્ષેત્ર રેખા. તો શું કરશો? તો જોજો અહીંયા આપણે આ એક સમતલમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય એ આપણે ગણવાનું છે. તો હું એક આકૃતિ લઉં છું. દાખલા તરીકે આવી એક આકૃતિ લીધી અને અહીંયા એની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર છે. આની લંબાઈ પણ કેટલી? 10 સેન્ટીમીટર. બધાની લંબાઈ 10 સેન્ટીમીટર છે. બરોબર અહીંયા વચ્ચે એક વિદ્યુતભાર મૂકેલો છે અને એનું આની અંતર કેટલું છે? 5 સેન્ટીમીટર. હવે આ 5 સેન્ટીમીટર અંતરે જે વિદ્યુતભાર મૂકેલો છે કેટલો છે? +10 માઇક્રોકુલમ. તો એની ક્ષેત્રરેખાઓ નીચેના સમતલમાંથી પણ પસાર થશે. આ બાજુ, આ બાજુ, આગળની બાજુ, ઉપરની બાજુ, પાછળની બાજુ, બધેથી એની ક્ષેત્રરેખા પસાર થશે. આખા બ્લોકમાંથી. એટલે આપણે જે ગાઉસનો નિયમ ઉપયોગ કરીએ, કયો? ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. એમાં સિગ્મા ક્યુ એટલે તમારે આ જે નિયમ છે કોના માટે છે? બંધ સપાટી માટે છે. અહીંયા બંધ સપાટી નથી, આ તો ખાલી એક સમતલ છે. એક સમતલ છે. દાખલા તરીકે આ સમતલની વાત કરવી હોય તો એ દાખલા તરીકે આ નીચેનું સમતલ હશે. તો આ સમતલમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય એ આપણે ગણતરી કરવાની છે. તો આપણે ત્રિપરિમાણમાં વિચારવું પડશે કે આવા કેટલા સમતલ મળશે બીજા? તો કે આવું 1, 2, 3, 4, 5 અને 6. ટોટલ આપણે 5 સેન્ટીમીટર, તો એનાથી 5 સેન્ટીમીટર દૂર એવા કેટલા સમતલ મળશે? 6 સમતલ. આ આખા બ્લોકમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય? આખા બોક્સમાંથી? તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 પસાર થશે. આપણે આખા બ્લોકમાંથી નથી જોતું, આપણે માત્ર આ નીચેની સપાટીમાંથી જ જોઈએ. તો આવી કેટલી સપાટી મળે? 6. તો
આપણે આ નીચેની સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું ગણવું હોય તો આ શું છે, આખા બોક્સમાંથી આટલું ફ્લક્સ પસાર થાય. માત્ર એક સપાટીમાંથી કેટલું થશે? માત્ર એક સપાટીમાંથી એને આપણે 5 કહીએ તો આના કેટલા ભાગ પડી જશે? 6 ભાગ પડી જશે. 5/6 અહીંથી, 5/6 અહીંથી, 5/6 ટોટલ કેટલું થશે? 6 5/6 એટલે 5. એટલે 5 આપણને ખબર છે કે સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0/6. ચાલો હવે કિંમત મૂકો. સિગ્મા ક્યુ કેટલા છે? 10 માઇક્રોકુલમ. એટલે 10 ગુણ્યા 10⁻6 6. એપ્સિલોન 0ની કિંમત 8.85 × 10⁻12. એટલે 10/6 ભાગ્યા 8.88. 10/6 ભાગ્યા 8.85 એટલે થશે 0.188. કેટલા થશે? 0.188 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? -6. 12 ઉપર જાય એટલે 10ની +6. એટલે વ્યવસ્થિત લખવું હોય તો 1.88 ગુણ્યા 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. બરાબર સમજ પડે છે મિત્રો? આ બધી જ સપાટીમાંથી 5 મળશે. આપણે માત્ર એક જ સપાટીમાંથી મેળવવાનું છે. આપણે માત્ર એક જ, એટલે આ જે ફ્લક્સ મળે એને શું કહી દેવાનું? 5/6 કરી દેવાનું. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? સિમ્પલ છે, પહેલાં જેવું જ. ઘનાકાર સપાટી છે. કેવી સપાટી છે? ઘનાકાર સપાટી છે. આ ઘનાકાર સપાટી છે. એની બાજુની લંબાઈ કેટલી છે? 9 સેન્ટીમીટર છે. આ એની લંબાઈ કેટલી છે? કેટલી લંબાઈ છે? 9 સેન્ટીમીટર આ બાજુ, 9 સેન્ટીમીટર આ બાજુ, અને કઈ બાકી રહી ગયું? આ 9 સેન્ટીમીટર આ બાજુ. ધારની લંબાઈ 9/9/9 છે. એના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. કેન્દ્ર પર મૂકેલો છે તો કુલ ફ્લક્સ કેટલું થાય? આ સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થાય? તો કે બંધ સપાટી છે. શું થશે? phi = સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. સિગ્મા ક્યુ એટલે અંદર કેટલો વિદ્યુતભાર? બધો એની અંદર જ છે. કેન્દ્ર પર છે એટલે બધો એની અંદર જ છે. 2 માઇક્રોકુલમ એટલે 2 ગુણ્યા 10⁻6. 8.85 × 10⁻12. 2/8.85. 2/8.85. 0.22. કેટલો આન્સર મળશે? 0.22 ગુણ્યા 10�6. એટલે 2.2 ગુણ્યા 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, સિમ્પલ છે, MCQમાં પૂછાઈ શકે. નેક્સ્ટ જોઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમનું ફ્લક્સ પસાર થાય છે. એક ગાઉસિયન સપાટી છે. કેવી છે? ગોળાકાર ગાઉસિયન સપાટી છે. એટલે કેવી થશે ગાઉસિયન સપાટી? ગોળાકાર ગાઉસિયન સપાટી થશે. બોલે ભાઈ આ શું છે? આ એક ગાઉસિયન સપાટી છે. આ ગાઉસિયન સપાટી છે. આના કેન્દ્ર પર કેટલો, અહીંયા કેન્દ્ર પર કંઈક વિદ્યુતભાર મૂકેલો છે. કેટલો વિદ્યુતભાર છે આપણને ખબર નથી. દાખલા તરીકે આના કેન્દ્ર પર Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. બીજું, આની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. એની ત્રિજ્યા થશે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. એમાંથી વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી આટલું ફ્લક્સ આપી દીધું. હવે આ ફ્લક્સ છે એ કેટલું છે? phi = -1.0 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા તો કુલમ ઇનવર્સ. હવે આ ફ્લક્સ ઋણ છે એનો મતલબ શું થશે? કે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ અંદર તરફ જતી દિશામાં છે. આ ફ્લક્સ ઋણ ફ્લક્સ શું દર્શાવે? કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે? અંદર જતી દિશામાં છે. અંદર જતી દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી છે? અંદર જતી દિશામાં છે. અને અંદર કયો વિદ્યુતભાર હશે? ઋણ વિદ્યુતભાર હશે. તો જ વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર જાય. અને ઋણ વિદ્યુતભાર હોય એટલે મેજોરિટી વિદ્યુતભાર ઋણ હોય, એના પર અંદરનો પરિણામી વિદ્યુતભાર ઋણ હોય તો ફ્લક્સ કેવું આવશે? ઋણ આવશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં છે. દૂર કરી દેવાની કોઈ જરૂર નથી હવે. ઓકે,
હવે બરાબર સમજો, વિદ્યુતભાર ક્યાં મૂકેલો છે? કેન્દ્ર પર મૂકેલો છે. આ કેન્દ્ર વિદ્યુતભાર કેન્દ્ર પર મૂકેલો છે એવું આપણને રકમમાં આપી દીધેલું છે. હવે જો અહીંયા જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કુલ ફ્લક્સ કેટલું થાય? આપણે ફ્લક્સનું સૂત્ર શું છે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. સિગ્મા ક્યુ એટલે એની અંદર રહેલો વિદ્યુતભાર, એપ્સિલોન 0 એટલે ફિક્સ 8.85 10 to -12. હવે અત્યારે મેં આ સપાટી માટે ગણ્યું છે. હવે જો ત્રિજ્યા બમણી કરવામાં આવે, ત્રિજ્યા બમણી એટલે કે 20 સેન્ટીમીટરની ત્રિજ્યા કરવામાં આવે તો દાખલા તરીકે આવું કરવામાં આવે તો આની અંદરથી કેટલું ફ્લક્સ પસાર થશે? તો કે ભાઈ એની અંદરથી પણ એટલું જ ફ્લક્સ પસાર થાય. કેમ? તો કે આની અંદર પણ એટલો જ વિદ્યુતભાર છે. બીજો તો બધો જ વિદ્યુતભાર ક્યાં છે? અંદર. તો તમે 10 સેન્ટીમીટર વાળું લો, 20 સેન્ટીમીટર વાળું લો, 30 સેન્ટીમીટર વાળું લો, બધાનું કેન્દ્ર તો એક જ થશે. બધાનું કેન્દ્ર કેવું થશે? એની ત્રિજ્યા તમારે બમણી કરવાની છે, કેન્દ્ર એનું એ જ રાખવાનું છે, એટલે બધો વિદ્યુતભાર એની અંદર છે. એટલે સિગ્મા ક્યુમાં કંઈ ફેરફાર થશે? સિગ્મા ક્યુમાં કંઈ ફેરફાર થશે નહીં. એપ્સિલોન 0 તો ફિક્સ છે, તો ફાઈ પ્લોન કેવું થશે? ફિક્સ થશે. પણ જો બીજો કોઈ વિદ્યુતભાર અહીંયા હોય તો પાછું ચેન્જ થશે, તો ચેન્જ થશે. પણ આપણને એવું તો કીધું નથી, એટલે કોઈ ફ્લક્સમાં ફેરફાર થશે નહીં. યાદ રાખજો, કોઈ ફ્લક્સમાં ફેરફાર થશે નહીં. એટલું ને એટલું જ ફ્લક્સ મળશે. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? તો વિદ્યુતભારનું મૂલ્ય મેળવવા માટે આપણે સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એપ્સિલોન 0. ફાઈ આપણને આપી દીધેલું છે -1 ગુણ્યા 10⁻³ એપ્સિલોન 0 ની કિંમત 8.85 10 to -12 એટલે -8.85 × 10 to -9 એટલે -8.85 નેનો કુલમ. 10⁻⁹ એટલે નેનો કુલમ. આ તમારો જવાબ મળશે શેમાં મળશે? કુલમમાં. તો આ બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું થશે? -8.85 નેનો કુલમ. ઓકે, તમે આ 10ની જગ્યાએ તમને 5નું કીધું હોત તો પણ એનો બધો જ વિદ્યુતભાર કેન્દ્ર પર જ છે, તો પણ કંઈ ફેરફાર ફ્લક્સ એટલું ને એટલું જ રહેશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. 10 સેન્ટીમીટર વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આટલું છે, તો ગોળા પરનો વિદ્યુતભાર મેળવો. ચાલો તમને એક આ એક ગોળો છે. આ ગોળાની ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર. આ ગોળાનું કેન્દ્ર છે. આ ગોળાની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. એને આપણે કેપિટલ R કહીએ. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર, ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે અને બિંદુ છે 20 સેન્ટીમીટર દૂર. તો 20 સેન્ટીમીટર દૂર એટલે ગોળાની બહારના ભાગમાં કોઈ એક બિંદુ આવેલું છે P. એનું અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું છે. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો કે E ઇઝ ઇક્વલ ટુ -1.5 × 10⁻³ ન્યૂટન પર કુલમ. ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? અંદરની તરફ, ત્રિજ્યાવર્તી દિશામાં. અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર ક્યારે હોય? કે જ્યારે એના પરનો વિદ્યુતભાર કેવો હોય? ઋણ હોય ત્યારે. તો કેટલો વિદ્યુતભાર છે? હવે તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપી દીધું છે, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? E ઇઝ ઇક્વલ ટુ KQ/R². પણ કયો R? આ R કે આ R? તો આ R તમારે એ લેવાનો કે તમારા વિદ્યુતભારનું કેન્દ્રથી અંતર. તો વિદ્યુતભાર ક્યાં થશે? સોરી, તમારા બિંદુનું કેન્દ્રથી અંતર. તમારે અત્યારે આ બધો જ વિદ્યુતભાર ક્યાં છે? ગોળા પર છે. બધો જ વિદ્યુતભાર ક્યાં હશે? ગોળા પર હશે. પરંતુ તમારે ગણવાનો ક્યાં દરેક વિદ્યુતભારને? તો કે આ બધો જ વિદ્યુતભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય. ક્યાં કેન્દ્રિત થયેલો હોય? ગોળાના કેન્દ્ર પર. એટલે આ બધો જ વિદ્યુતભાર અહીંયા કેન્દ્રિત થયેલો હોય તેવું સમજવાનું હોય. ઓકે, તો આપણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ખબર, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે અને એનું અંતર ક્યાંથી ગણવાનું? તો કે અહીંથી ગણવાનું. એટલે 20 સેન્ટીમીટરને ધ્યાનમાં લેવાનું. યાદ રાખજો, 10 સેન્ટીમીટર નહીં, અથવા તો આ 10 નહીં લેવાનું. કેમ? તો કે અહીંયા તમે આ 10 લેશો તો અમુક વિદ્યુતભાર અહીંયા છે, તો અમુક વિદ્યુતભાર દૂર પણ છે, એટલે તમારા સરેરાશ કેન્દ્રથી લેવાનું. ઓકે, K ની કિંમત કેટલી? આપણે મેળવવાનું શું છે? Q. તો Q ને કરતા બનાવો. Q બરાબર શું થશે? E.R²/K. ચાલો કિંમત મૂકો. વિદ્યુત ક્ષેત્રની કિંમત આપેલી છે -1.5 ગુણ્યા 10⁻³ R² એટલે અંતરનો વર્ગ. અંતર કેટલું છે? 20 સેન્ટીમીટર. એને પહેલાં મીટરમાં ફેરવવું પડશે. એને મીટરમાં ફેરવો તો કેટલું થશે? 0.2 મીટર ભાગ્યા 100 કરો તો એટલે 0.2² છેદમાં K 9 × 10⁻⁹. ચાલો કેલ્ક્યુલેશન કરો. 0.2² ગુણ્યા 1.5, 0.2 ગુણ્યા 0.2 એટલે 0.04, 1.5 ભાગ્યા 9
ગુણ્યા 1.5 ભાગ્યા 9 કેટલો આન્સર મળે છે? 0.0066. અહીંયા લખીએ 0.0066 10⁻³ -9 -6 વ્યવસ્થિત લખો તો 6.6 × 10⁻⁹ કુલમ. 10⁻⁹ એટલે નેનો કુલમ એટલે કેટલા થશે? 6.6 નેનો કુલમ. ઓકે, મુદ્દા વાત એ અહીંયા તમારે મગજમાં રાખવાની કે આ બધો જ વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત થયેલો હોય? કેન્દ્રની અંદર કેન્દ્રિત થયેલો હોય. ચાલો નેક્સ્ટ જોઈએ. 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી દીધી. એક વિદ્યુતભારિત ગોળો છે, એનો વ્યાસ આપી દીધો છે. એનો તમને શું આપી દીધો છે? વ્યાસ આપી દીધો છે. વ્યાસ આપેલો હોય તો વ્યાસ એટલે કેટલું થાય? આટલું થાય. આ વ્યાસ થશે એનો. કેટલો વ્યાસ આપી દીધો? વ્યાસ એટલે કેન્દ્રથી વ્યાસ તમને આપી દીધો d = 2.4 મીટર. તો ત્રિજ્યા ખબર પડી જાય. ત્રિજ્યા એટલે d/2 એટલે કેટલા થશે? 1.2 મીટર. આટલી ત્રિજ્યા કહેવાશે અને આટલો શું કહેવાય? વ્યાસ કહેવાય. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી દીધી. સિગ્મા કેટલી છે? 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. માઇક્રો નહીં ચાલે ને માઇક્રોને દૂર કરો એટલે 80 × 10⁻⁻ કેટલી ઘાત થશે? 6 કુલમ પર મીટર સ્ક્વેર. તો ગોળા પરનો વિદ્યુતભાર ગણો. આ ગોળા પરનો વિદ્યુતભાર ગણવાનો છે. તો એક તો ક્યુ ગણવાનું છે, બીજું ગોળાની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ગણવાનું છે. કુલ ફ્લક્સ એટલે ફાઈ ગણવાનું છે. ચાલો સૌ પ્રથમ વિદ્યુતભાર ગણીએ. આપણને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપી દીધી. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર શું થાય? તો કે સિગ્મા = Q/A. વિદ્યુતભાર અને એનું ક્ષેત્રફળ. કેટલા વિસ્તારમાં વિદ્યુતભાર છે? તો કે આ ગોળાની સપાટી પર વિદ્યુતભાર છે, પૃષ્ઠ ઘનતા છે એટલે એની સપાટી પર હશે. તો Q બરાબર શું થશે? સિગ્મા × A. સિગ્મા એટલે સિગ્મા ને A એટલે ગોળાનું ક્ષેત્રફળ. આ ગોળાનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે ભાઈ યાદ રાખજો, ગોળાનું કદનું સૂત્ર 4/3πr³ અને ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર 4πr². એટલે સિગ્મા × 4πr². સિગ્મા કેટલો છે? 80 × 10⁻⁶. 80 × 10⁻⁶. 4 પાઈની કિંમત 3.14 r² એટલે 1.2 સ્ક્વેર. 80 × 4 × 3.14 80 × 4 સોરી 80 × 4 × 3.14 ઓરી યાર 80 × 4 × 3.14 ગુણ્યા કેટલા છે? 1.2 સ્ક્વેર એટલે એને ગુણ્યા 1.2 ગુણ્યા 1.2 એટલે 1446 થશે. 1446 × 10⁻⁶ વ્યવસ્થિત લખીએ તો 3 પોઈન્ટ આ બાજુ લાવીએ. 1.446 × 10⁻³ કુલમ એટલે 1.446 મિલી કુલમ. આપણને વિદ્યુતભાર મળી ગયો કે આ ગોળા પર કેટલો વિદ્યુતભાર છે. એટલો ક્યાંથી? તો કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. બીજું શું મેળવવાનું કીધું? ફ્લક્સ ફાઈ મેળવવાનું કીધું. તો ફ્લક્સ ફાઈનું સૂત્ર શું થાય? ફાઈ એટલે સિગ્મા Q/ε0. ફ્લક્સ ફાઈનું સૂત્ર થશે સિગ્મા Q/ε0. સિગ્મા Q કેટલો છે? તો કે 1.446 × 10⁻³ 1.446 × 10⁻³ છેદમાં 8.85 × 10⁻12 1.446 8.85 0.1633 0.1633 × 10 કેટલી થશે? 10⁹ 12 ઉપર જાય -3 + 12 એટલે 9. ચલો 1 પોઈન્ટ આ બાજુ ખસે તો 1.
66 ઇન્ટુ 10 કેટલા થશે 8. આનો એકમ શું થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, તો આ તમને શું મળી ગયું ફ્લક્સ 5 મળી ગયું 5 ફ્લક્સ. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. એક અનંત લંબાઈની રેખીય વિદ્યુતભાર ઘનતા વિદ્યુતભાર 2 સેન્ટીમીટરે 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આ એક અનંત લંબાઈનો તાર છે. અનંત લંબાઈનો તાર છે. આ તાર પાસે કઈ વિદ્યુતભારની ઘનતા હોય? તાર પાસે કઈ વિદ્યુતભારની ઘનતા હોય? રેખીય વિદ્યુતભાર ઘનતા હોય. રેખીય વિદ્યુતભાર ઘનતાને શું કહેવાય? લેમ્બડા. રેખીય વિદ્યુતભાર ઘનતાને શું કહેવાય? લેમ્બડા. લેમ્બડા કેટલું આપેલું છે? નથી, આપણને મેળવવાનું કીધું. રેખીય વિદ્યુતભાર ઘનતા મેળવવાની કીધી. આની અંદર વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું છે. ઓકે, આની અંદર વિદ્યુતભાર હશે. આ તાર પર વિદ્યુતભાર હશે, રેખીય રીતે વિતરિત થયેલો હશે. આ તારને લંબ એક 2 સેન્ટીમીટર અંતરે, આ અંતર કેટલું છે? r બરાબર 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. આ પી બિંદુ છે. પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આપી દીધું? 9 × 10⁴ ન્યૂટન પર કુલમ. હવે અનંત લંબાઈના તારને કારણે તારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. શું આવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર? તો કે E = 2k λ/r² × r કેરેટ. જો સામાન્ય વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર r² વ્યસ્ત પ્રમાણમાં, ડાયપોલ હોય તો r³ વ્યસ્ત પ્રમાણમાં. આ શું કહેવાય કે રેખીય વિદ્યુતભાર તાર હોય, તાર અનંત લંબાઈનો તાર હોય તો આરના વ્યસ્ત પ્રમાણમાં, સમતલ હોય તો આર પર આધારિત જ નથી. σ/2σ/ε0. ઓકે, ચલો તો 2k λ/r 2/2 કે એટલે 9 × 10⁹. સોરી, આપણે ગણવાનું શું છે? લેમ્બડા ગણવાનું છે. લેમ્બડા ગણો તો લેમ્બડાને કરતા બનાવો. અહીંયા સદિશ ના લખવું હોય તો શું કરવાનું? સદિશ ના લખવું હોય તો r કેરેટ નહીં લખવાનો. આપણે તો ખાલી મૂલ્ય જ મેળવવાનું છે લેમ્બડાનું. લેમ્બડા બરાબર શું થશે? લેમ્બડા બરાબર શું થશે? ER/2k. E કેટલા છે? વિદ્યુત ક્ષેત્ર 9 × 10⁴. 9 × 10⁴. R કેટલા છે? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર 2 × 10⁻². 2 × 10⁻². 2/2 કે એટલે 9 × 10⁹. 2 કેન્સલ, 9 કેન્સલ. 10⁻² -2 એટલે 2, 2 - 9 એટલે 10⁻7 થશે. એકમ શું થશે? કુલમ પર મીટર. લેમ્બડા છે વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા. ઓકે, 10⁻7 કુલમ પર મીટર. નેક્સ્ટ દાખલો જોઈએ. શું કહેવા માગે છે કે 2 મોટી પાતળી ધાતુની પ્લેટો વચ્ચે એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી 17.0 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તમને 2 અનંત વિસ્તારના સમતલ આપી દીધા છે મિત્રો, બરાબર સમજો. એક સમતલ આવું છે, બીજું એક સમતલ આવું છે. આપણે જાતે જ દોરી રહેવા દો. આ એક સમતલ છે અને એક બીજું સમતલ છે. શું છે? અહીંયા એકબીજાને સમાંતર, આ બંને સમતલ એકબીજાને, બંને રેખાઓ નથી, સમતલ છે. આવા સમતલ હશે. ઓકે, આવા સમતલ છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. દાખલા તરીકે અહીંયા પ્લસ સિગ્મા છે તો અહીંયા માઇનસ. સિગ્માનું મૂલ્ય તો ફિક્સ છે. સિગ્માનું મૂલ્ય કેટલું છે? 17.0 × 10⁻22 ન્યૂટન કુલમ પર મીટર સ્ક્વેર. 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર. ચાલો જોજો અહીંયા આપણે અનંત વિસ્તારના સમતલ માટે આપણે સૂત્ર ભણેલા. દાખલા તરીકે આ કોઈ એક સમતલ છે તો સમતલના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કેટલું? તો કે E = σ/2ε0. જો આના પર ધન વિદ્યુતભાર હોય તો σ/2ε0 આ બાજુ, અને આ બાજુ પણ કેટલું? σ/2ε0. બંને બાજુ σ/2ε0. તમે અહીંયા ગણો, અહીંયા ગણો, અહીંયા ગણો, અહીંયા ગણો, અહીંયા ગણો, અહીંયા ગણો. ધન વિદ્યુતભાર હોય તો બહારની તરફ અને ઋણ વિદ્યુતભાર હોય તો અંદરની તરફ, એટલું σ/2ε0. જો આ પ્લેટ પર ધન વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય, અનંત વિસ્તારની પ્લેટ હોય,
तो धन विद्युतभार होय तो विद्युत क्षेत्र बहार तरफ बंने बाजू केटलुं सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 जो ने ऋण विद्युतभार होय कयो विद्युतभार होय ऋण विद्युतभार होय आना पर ऋण विद्युतभार होय धन विद्युतभार न होय ऋण विद्युतभार होय तो कई बाजू आवशे अंदर तरफ सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 तो अहींया आपणे बे प्लेट आपी दीधेली छे एक प्लेट पर धन छे अने एक प्लेट पर ऋण छे बराबर समझो एक प्लेट पर धन छे अने एक प्लेट पर ऋण छे आ प्लेटोने आपणे फरी वखत दोरीए व्यवस्थित तमने मजा आवे एवी रीते चालो चलो आ धन भारित प्लेट है एटले प्लस सिग्मा आना पर केवो विद्युतभार है धन विद्युतभार है अने आ प्लेट ने समांतर एक बीजी प्लेट पण मूकेली है एना पर केवो विद्युतभार है ऋण विद्युतभार है बीजी प्लेट ने आपणे बीजा कलर थी दर्शावीए चलो आ एक बीजी प्लेट है बंने प्लेट एक बीजाने केवी है समांतर है बंने प्लेट एक बीजाने केवी छे आना पर केवो विद्युतभार छे ऋण विद्युतभार छे तो ज एना परनी विद्युतभारनी पृष्ठ घनता केवी होय ऋण होय केवी होय ऋण एटले आनी केवी छे माइनस सिग्मा ओके चालो हवे आपणे मेळववानुं छे प्रथम प्लेटनी बहारना विस्तारमां आ प्रथम प्लेट थशे आ प्रथम प्लेट थशे आ बीजी प्लेट थशे प्रथम प्लेटनी बहारना विस्तारमां एटले प्रथम प्लेटनी बहारनो विस्तार कयो थाय तो कि भाई प्रथम प्लेटनी बहारनो विस्तार आ थाय तो अहींया बीजी प्लेटनी बहारना विस्तारमां एटले अहींया अने बे प्लेटनी वच्चेना विस्तारमां विद्युत क्षेत्र गणो तो अहींया आपणो ए नो आंसर थशे अहींया आपणो बी नो आंसर थशे अने अहींया आपणो सी नो आंसर थशे मेळववानुं छे विद्युत क्षेत्र ई गणवानुं छे चलो जोजो बराबर अहींया पहेला ए बिंदुए विद्युत क्षेत्र कई बाजू थशे तो ए बिंदुए विद्युत क्षेत्र आ धन ने कारणे आ धन भारित प्लेट ने कारणे कई बाजू थशे तो कि धन भारित प्लेट ने कारणे आ बाजू थशे केटलुं थशे तो कि ई बराबर सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 चलो आने कारणे कई बाजू थशे तो कि ऋण भारित प्लेट ने कारणे कोईपण बिंदुए विद्युत क्षेत्र पोतानी तरफ होय आ बिंदुए विद्युत क्षेत्र कई बाजू हशे आ बाजू हशे केटलुं हशे तो कि सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 ये तो फिक्स है आने कारणे सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 आ बाजू आने कारणे सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 आ बाजू तो आ बिंदुए परिणामी विद्युत क्षेत्र केटलुं थाय तो कि भाई परिणामी विद्युत क्षेत्र आ बिंदुए E इज इक्वल टू E1 प्लस E2 परंतु विद्युत क्षेत्र केवी राशि है सदिश राशि है E1 एटले सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 आपणे अक्ष तरीके लेवुं होय तो आ उगम बिंदु होय तो आ एक्स अक्ष होय तो आ माइनस एक्स अक्ष थाय आ बाजुने आपणे आई कैरेट कहीए तो आ बाजुने आपणे शुं कहेवुं पड़े माइनस आई कैरेट कहेवुं पड़े तो जोजो अहींया सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 आ बाजु छे तो एने शुं कहेवाय माइनस आई कैरेट कहेवाय प्लस E2 एटले पण सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 पण ई कई बाजु थशे ई आ बाजु थशे आ बाजु एटले आई कैरेट थशे एक माइनस आई कैरेट एक प्लस आई कैरेट परिणाम केवुं थशे 0 एटले आ बिंदु विद्युत क्षेत्र केवुं थशे तो कि कंई थशे ज नहीं केम नहीं थाय तो कि धन प्लेटने कारणे जेटલું આ બાજુ છે ઋણ પ્લેટને કારણે એટલું જ આ બાજુ પણ તમે એમ કહેશો સાહેબ કે આ ધન પ્લેટ તો આની નજીક છે ને ઋણ પ્લેટ તો એનાથી દૂર છે આપણે હમણાં કીધું એમ કે અનંત વિસ્તારની પ્લેટ હોય અનંત વિસ્તારનું સમતલ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધારિત નથી અંતરથી કેવું છે ફ્રી છે ચલો આ બિંદુએ વાત કરો બી બિંદુએ વાત કરો ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે આ બાજુ ઋણને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે आ बाजू बंनेनु मूल्य समान थशे आ पण सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 अने आ पण सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 तो आ बिंदुए पर परिणामी विद्युत क्षेत्र केवुं थशे 0 थशे बात करवानी छे सी बिंदुनी सी बिंदुए परिणामी विद्युत क्षेत्र कई बाजू थशे तो जो अहींया आ प्लेटने कारणे सी बिंदुए विद्युत क्षेत्र कई बाजू थशे आ थशे केटलुं थशे सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 कई बाजू थशे आई कैरेटनी दिशामां थशे आ ऋण विद्युत भारित प्लेटने कारणे वच्चेना बिंदुए विद्युत क्षेत्र कई बाजू तो कि पोतानी तरफ थशे धनने कारणे दूर अने ऋणने कारणे पोतानी तरफ सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 आई कैरेट तो अहींया बंने एक ज दिशामां छे तो आ बिंदुए परिणामी विद्युत क्षेत्र केटलुं थाय E इज इक्वल टू सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 आई कैरेट वत्ता सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 आई कैरेट तो परिणामी केटलुं थाय 2 सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 आई कैरेट 2 2 कैंसल सिग्मा નું મૂલ્ય આપણને આપેલું છે 17 × 10 ની -22
17 ગુણ્યા 10⁻22. એપ્સિલોન 0ની કિંમત ખબર છે 8.85 ઇન્ટુ 10⁻12. 17 ભાગ્યા 8.85 કરો. 17 ભાગ્યા 8.85 કેટલો આન્સર આવે? 1.92. કેટલો આન્સર આવશે? 1.92 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? -22 -12 એટલે 10⁻10. એકમ શું આવશે? તો કે વિદ્યુત ક્ષેત્રનો એકમ શું આવે? ન્યૂટન પ્રતિ કુલમ. એટલું વિદ્યુત ક્ષેત્ર થશે. કઈ બાજુ થશે? તો કે ભાઈ અહીંયા કઈ વિદ્યુત ક્ષેત્ર નહીં મળે 0, અહીંયા કઈ વિદ્યુત ક્ષેત્ર નહીં મળે. અહીંયા કેટલું મળશે? તો કે આ બાજુ મળશે. કેટલું મળશે? 1.92 ગુણ્યા 10⁻10 નેનો ન્યૂટન પ્રતિ કુલમ. તો આ સાથે સ્વાધ્યાયના બધા દાખલા પૂરા થઈ જાય. વધારાના દાખલા કરવાની તમારે મિત્રો કોઈ જરૂર નથી. આપણે આટલા જ રાખીશું. નેક્સ્ટ આવતીકાલથી આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું. એટલે આ ચેપ્ટરની નોટ તમે તૈયાર રાખજો, ગમે ત્યારે હું મંગાવીશ. અને દરેક વિદ્યાર્થી મિત્રોએ આવતા રવિવારે ટેસ્ટ જે છે એ ટેસ્ટની તૈયારી કરી નાખવી. ઓકે, ધન્યવાદ.